જો 4 બુલડોઝર મંગાવવામાં આવ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પહેલાં જ કહ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ જે મકાન આપ જોઈ રહ્યા છો તે આરોપી ફઝલ અને તેનો ભાઈ આફતાબ છે તેનું છે કે જેણે પોલીસને પીસીઆરમાં બેસાડી અને રવાના કરી હતી। અત્યારે તેના ઘર તોડવા માટે પહોંચ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા અને તેની સાથે શહેર પોલીસ કે જે ચોક્કસથી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું 2 દિવસ પહેલાં જ્યારે તે પોતાના પગ ઉપર ઊભો રહી શકે તે પ્રકારની પરિસ્થિતિ નહોતી અને હવે જ્યારે તેને ગેરકાયદે બાંધકામ અહીંયા આગળ કરેલું હતું જે મલિક શાહબાદ સ્ટેડિયમ છે ત્યાં આગળ અત્યારે આ જે તેનો સામાન છે તેને જપ્ત કરવાની અને તેની સાથે તેના મકાન છે તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। 4 બુલડોઝર છે તે અહીંયા આગળ લાવવામાં આવ્યા છે। દ્રશ્ય આપણે બતાવીશું। બુલડોઝરો છે તે મલિક શાહબાદનો વિસ્તાર છે ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે અને 2019માં આ જગ્યા છે તેને ખાલી કરાવવા માટે નોટિસ આપવામાં આવી હતી। એ સ્થળો ઉપર કે જ્યાં આગળ બુલડોઝર નથી જઈ શકે એમ ત્યાં આગળ હથોડા મારીને પણ તેની જે બાંધકામની કામગીરી છે તે તોડી નાખવામાં આવશે। કારણ કે જો સીધા નહીં રહો તો પોલીસને આવડે છે સીધા રીતે તમને રહેતા અને તે જ દાખલો બેસાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ કામગીરી કરાઈ રહી છે। કોઈપણ અસંવેદનશીલ ઘટના ન બને તેના માટે થઈને અત્યારે પોલીસનો જે કાફલો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યો છે। એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે પણ અત્યારે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે અને બંને આરોપીઓ છે તેના મકાન અહીંયા આગળ આવેલા છે જે બે ભાઈ છે જેને 2 દિવસ પહેલાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને તે બંનેના મકાન અહીંયા આગળ હતા। બતાવીશું આપને આ જે મકાન હતા જ્યાં આગળ તે લોકો રહી રહ્યા હતા અને હવે તેને તોડવાની કામગીરી છે તે અમદાવાદ મહાનગરપાલિકા અને કોર્પોરેશન તરફથી કરવાની પ્રક્રિયા છે તે થોડી ક્ષણોની અંદર શરૂ કરવામાં આવશે। કાચા મકાનો અને તેમાં પણ પોલીસને જે લોકોએ ધમકાવ્યા હતા અને પીસીઆરમાં બેસાડી અને રવાના કરવાની કામગીરી કરી હતી તે લોકોને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસ શું કરી શકે તે બતાવવાનો એક પ્રયાસ અહીંયા આગળ છે તે કરવાની પ્રક્રિયા અહીંયા આગળ કરવામાં આવી છે। ચુસ્ત બંદોબસ્ત અહીંયા આગળ રાખવામાં આવેલો છે। 3 થી 4 જેટલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ છે તે અહીંયા આગળ પહોંચ્યા છે। લીગલ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ ગુર્જર આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરશું। પ્રકાશભાઈ, તમે ગઈકાલે પત્ર લખ્યો હતો, આ જગ્યાની વાત કરી તો કેટલા સમય પહેલાં નોટિસ આપી હતી આપણે? 2019ની અંદર પણ આ જગ્યાનો સર્વે થયેલો હતો। મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જગ્યા છે જેની અંદર આ ગેરકાયદેસર બાંધકામો થયેલા હતા, જેનું અત્યારે જેને 2 આરોપીઓના મકાન તોડવાની કામગીરી અત્યારે હાલ કાર્યરત છે। 2 આરોપીઓના મકાન તોડવાની કામગીરી કાર્યરત છે। અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસ તરફથી આ મોટું પગલું અમદાવાદના ગુજરાતના અમદાવાદમાં હવે ઉત્તર પ્રદેશની જેમ કામગીરી કરવામાં આવશે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદામાં નહીં રહો તો ફાયદો નહીં થાય અને કાયદો શીખવાડતા ગુજરાત પોલીસને આવડે છે તેની તર્જ ઉપર અત્યારે આ કામગીરી કરવામાં આવી રહી છે। જે શહેર પોલીસ છે અમદાવાદ મહાનગરપાલિકા છે તેના તરફથી જે બાંધકામ છે તે અહીંયા આગળ તોડવાની પ્રક્રિયા કરવામાં આવી છે। જોકે અમદાવાદ મહાનગરપાલિકા પહેલેથી જ કાયદાકીય પ્રક્રિયા છે તે અહીંયા આગળ પૂર્ણ કરી ચૂકી છે, જેના કારણે આગામી દિવસોમાં જે મામલો છે તે પેચીદો થવાની કોઈ શક્યતા નથી। લાઇટના કનેક્શનથી લઈ અને અન્ય ગેસના કનેક્શન પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે, એટલે આ પરિસ્થિતિ જોઈને સમજી શકતા હશો કે કેટલી હદે અહીંયા આગળ ગેરકાયદે રીતે કનેક્શનો છે તે અહીંયા આગળથી લેવામાં આવે છે। તેની ઘર વખરી જપ્ત થશે, તેના ઘર તૂટશે અને કારણ કે પોલીસના આગળ જે દમ મારી અને પોલીસને રોડ ઉપરથી ભગાડવા માટેનું પરિણામ કોઈ પણ અસામાજિક તત્વો હોય, કોઈ પણ લુખ્ખા તત્વો હોય તે જોઈ લે કે કાયદો જો હાથમાં લેવાનો પ્રયાસ કરશો તો તમારા સાથે પણ આ પ્રકારની પરિસ્થિતિ થશે, તમારા ઘરની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ થશે। માટે કાયદો કોઈ દિવસ હાથમાં લેવો નહીં। શહેર છે, રાજ્ય છે, તે તમારા બાપનું નથી, તે એક ઉદાહરણ બેસવાનો પ્રયાસ છે તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે અને લોકો પણ પ્રતીક્ષા કરી રહ્યા હતા। ગઈકાલે જે રીતના રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે લોકોમાં પણ એક ઉત્સુકતા હતી કે આખરે આ આરોપી છે કોણ કે જે કોઈ પણ તાકાત વગર આ રીતના દમ મારવાનો ટ્રાય કરતો હતો અને અત્યારે તેની પરિસ્થિતિ જોઈ શકાય છે। એક બાદ એક તેનું આખું જે ઘર છે તે નવરું કરવામાં આવશે, ઘર તોડવામાં આવશે, તેનું આશિયાનું છે તે તોડવામાં આવશે, કારણ કે નશાની હાલતમાં તેને એ વસ્તુ કરી નાખી જે તેને નહોતી કરવા જેવી અને તેનું ભાન કરાવવા માટે અને તેના જેવા અનેક લોકો છે તેને ભાન કરાવવા માટે આ પગલું છે તે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવેલું છે। એસીપી સાહેબ પણ અહીંયા આગળ આપણી સાથે તેમની સાથે પણ વાત કરશું। સર, ઓકે, પોલીસના અધિકારીઓ છે તેને અત્યારે કામગીરીમાં વિક્ષેપ ઊભો ન કરવા માટે સૂચના આપવામાં આવી છે, જેના કારણે થઈને અત્યારે એક પણ અધિકારી છે તે બોલવા માટે તૈયાર નથી, પરંતુ ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તેમના વડપણમાં આ કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે। 2 જે ભાઈ અહીંયા આગળ રહેતા હતા તે બંને અલગ અલગ 3 મકાન છે તે અહીંયા આગળ રહેતા, તેમાં તેઓ લોકો રહી રહ્યા હતા અને અલ્તાફ અને ફરીદ ફઝલ અને આફતાબના મકાન હતા અહીંયા આગળ જ્યાં બંને લોકો રહેતા હતા।
જેના કારણે થઈને 3 મકાનમાં તેમણે જે વસવાટ કર્યો હતો તે મકાનો અહીંયા આગળ તોડવામાં આવશે. 2019 બાદ 2021 અને છેલ્લે 2022માં નોટિસ આપવામાં આવી હતી અને હવે કોર્પોરેશનના એસટી વિભાગની ટીમો છે તે તેમના ઘરમાં પહોંચીને છે તાળા તોડીને, કારણ કે આ મકાન છે ત્યાં આગળ બુલડોઝર પહોંચી શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી, જેના કારણે થઈને આ જે મકાન છે તેને હથોડા મારીને તોડવામાં આવે તે પ્રકારની પૂર્ણતઃ શક્યતાઓ છે. કારણ કે 4 જેટલા બુલડોઝર અગાઉથી અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે. જે ખુલ્લી જગ્યા છે ત્યાં આગળ આ બાંધકામ છે તે તોડવાની અને કાચા શેડ છે તે તોડવાની પ્રક્રિયા કરવામાં આવશે, પરંતુ તેના સિવાય જે પણ સ્થળો પર બુલડોઝર નથી પહોંચી શકે તેમ તે સ્થળોને તોડીને હથોડા વડે તોડીને પણ કાયદાનું પાઠ છે તે આ આરોપીને અને તેના જેવા અનેક લોકો જે કાયદો હાથમાં લેતા હોય તે લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પોલીસ કર્મચારીઓની વાત કરીએ તો લગભગ 200થી વધુ પોલીસ કર્મચારીઓ છે તે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે. કોર્પોરેશનના હોદ્દેદારો છે તે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે અને અત્યારે આ જે મકાન છે તેને તોડવાની કામગીરી છે તે અહીંયા આગળ કરવાની શરૂઆત કરવામાં આવી છે. અગાઉથી તેની ઘર વખરી છે તે તૂટી ગયેલી હાલતમાં છે અને હવે બુલડોઝર અને તેની સાથે હથોડા પડશે જે આરોપીઓ છે તેના કરે, કારણ કે જે પ્રવૃત્તિ તેણે કરી હતી પગે ચાલવાના તો ઠેકાણા ન હતા, પરંતુ હવે ઘરમાં રહેવા લાયક પણ તેના ઠેકાણા ન હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ ઊભી થવાની છે. આપ થોડીક ક્ષણોમાં જોશો આસપાસનો જે બંદોબસ્ત અહીંયા આગળ એકત્ર થયો છે તે લોકોને હટાવવાની કામગીરી કરાઈ રહી છે. પોલીસ અગાઉથી જ આસપાસના જે સ્થાનિકો છે તે લોકોને ચેતવણી આપી હતી કે આપને કોઈ નુકસાન નહીં થાય, માટે આપ કોઈ પણ બાબતમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ ન કરશો. સતત પોલીસ તરફથી એનાઉન્સમેન્ટ અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે પણ લોકો કોઈ વચ્ચે પડી અને આખો જે મામલો છે તે બગાડે નહીં તેના માટે પોલીસ તરફથી પણ હસ્તક્ષેપ કરી અને તમામ લોકોને દૂર રહેવા માટે અત્યારે અપીલ કરવામાં આવી રહી છે. કારણ કે આ જગ્યા છે જ્યાં આગળથી બુલડોઝર નથી પહોંચી શકે તેમ, તેના કારણે તેના ઘરનું દરવાજો તોડી અને તેની તમામ ઘર વખરી છે તેને જપ્ત કરવામાં આવશે અને તે બાદ આ જે કાચું મકાન અહીંયા આગળ બાંધવામાં આવેલું છે તેને તોડવાની કામગીરી છે તે અમદાવાદ મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગ છે તેના તરફથી કરવામાં આવશે. અલગ અલગ જે ટીમો છે તેને કામગીરી સોંપવામાં આવી છે. આ અગાઉ પોલીસના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તમામ પોલીસ કર્મચારીઓને તેમની ફરજ અંગે પણ માહિતી આપી હતી, જેથી કરીને કોઈપણ પોલીસ કર્મચારી છે તે કોઈપણ ગેરસમજ ઊભી ન કરે અને તેની સાથે જે આખી કામગીરી છે તે સુપેરે રીતે પાર પડે તેના માટે થઈને આ સૂચના છે તે અગાઉ આપવાની કામગીરી કરવામાં આવી હતી. આજે તેનું ઘર છે તેને 2 મકાનો છે જ્યાં આગળ 2 જેટલા મકાનો છે ત્યાં આગળ બુલડોઝર નથી ફરી શકે તેમ, તેના કારણે તેને હથોડા મારી અને તેને તોડવાની કામગીરી કરવા માટે પોલીસ અને કોર્પોરેશનનું જે તંત્ર છે તે અત્યારે કામગીરી કરી રહ્યું છે. બહાર આવેલો જે મુખ્ય શેડ છે ત્યાં બુલડોઝર ફેરવી અને તેને સંપૂર્ણ રીતે ધ્વંસ કરવાની કામગીરી કરવામાં આવશે. આ લુખ્ખો છે તેનો આતંક પહેલાં રસ્તા ઉપર જોયો, અત્યારે ઘરમાં પણ તેને સીસીટીવી કેમેરા છે તે લગાવ્યા છે. જાણે કેટલો મોટો રાજા હોય, કેટલો મોટો અમીર બાપની ઓલાદ હોય તેમ પોતે ઘરની અંદર સીસીટીવી કેમેરા તેને લગાડેલા હતા અને તે તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તે પણ પોલીસ તરફથી અત્યારે કબજે લેવામાં આવે છે, તોડવામાં આવે છે અને આ પોલીસ છે તે થોડી ક્ષણોની અંદર હવે ડિમોલિશનની કામગીરી છે તે અહીંયા આગળ શરૂ કરી રહી છે. તમામ પોલીસના જે કેમેરામેન છે, પોલીસના જે સિક્યુરિટી સ્ટાફ છે તે લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે આખી જે ગતિવિધિ છે તેનું રેકોર્ડિંગ કરવું, જેના કારણે થઈને પુરાવા તરીકે આ જે મકાન તેના તૂટી રહ્યા છે તેને પુરાવા તરીકે એકત્ર કરી શકાય. અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સાંજે તે વિગતો જાહેર કરવામાં આવશે કે કેટલા યુનિટ અહીંયા આગળ તોડવામાં આવ્યા અને તેની સાથે કઈ કઈ વસ્તુઓ છે તે જપ્ત કરવામાં આવી, પણ તેની પહેલાં અત્યારે પ્રશાસન તરફથી આ હાજી હાજી હા
જો આ જે ઘટના છે, અમદાવાદ મહાનગરપાલિકાએ પહેલું ઘર છે તેને તોડ્યું છે અને આ કારણ કે આ જે એની ઘર વખરી છે તેને પણ જપ્ત કરવાની કામગીરી છે તે અમદાવાદ મહાનગરપાલિકા કરવાનું છે. તેના કારણે થઈને પોલીસ તરફથી આ જે તાળું છે તે અહીંયા આગળ તોડવાની કામગીરી કરી અને અંદર રહેલો તમામ માલ સામાન છે તેની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ એલિગેશન છે તે પોલીસ કર્મચારીઓ પર ન કરવામાં આવે. કારણ કે આ બંને લુખ્ખાઓ છે જેને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને હવે તેમની મિલકતો છે તે તોડવામાં આવી રહી છે. પહેલો હથોડો અહીંયા આગળ પડી ચૂક્યો છે અને પોલીસ જે છે તે અહીંયા આગળ વિડીયોગ્રાફી કરી રહી છે કે તેના મકાનની અંદર કઈ કઈ ચીજ વસ્તુઓ કયા કયા ઠેકાણા ઉપર છે, જેથી કરીને પુરાવા તરીકે પોલીસ છે તે ભવિષ્યમાં કોર્ટમાં જવાની આવશ્યકતા ઊભી થાય તો તેવા સંજોગોમાં આ પુરાવા છે તે એકત્ર કરી શકે કે જ્યારે ઘરમાં તાળું તોડી અને પોલીસ અંદર પ્રવેશી હતી તે વખતે આટલી આટલી ચીજ વસ્તુઓ હતી તે અહીંયા આગળ સલામત હતી. તેના કારણે આ જે ઘર વખરી છે તેને પણ થોડીક ક્ષણોની અંદર આપ જપ્ત થતી અહીંયા આગળ જોઈ શકશો. પોલીસની સામે આંખ ઊંચી કરનારના કેવા હાલ થતા હોય છે તે અહીંયા આગળ જોઈ શકાય છે અને ચોક્કસથી આ કરવું જરૂરી પણ હતું, કારણ કે જે બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા તેની સિવાય પોલીસનું જે મોરલ હતું તે પણ ડાઉન ન થાય તેના માટે થઈને પોલીસ તરફથી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવેલી આ જે કામગીરી છે તે કરવી આવશ્યક હતી. અને પ્રશાસનમાં પણ અત્યારે પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે જે પણ લોકો કાયદાને ભૂલી અને કાયદો હાથમાં લેતા હોય છે તેની સામે આ પ્રકારની કામગીરી થવી જોઈએ, કારણ કે કાયદો જે સંવિધાન બનાવેલું છે તેમાં પ્રાવધાન છે તે પ્રકારે તમામ લોકોએ વર્તવાની આવશ્યકતા છે. તેના સિવાય જો કાયદાને હાથમાં લેવાનો પ્રયાસ કરે તો તમારી હાલત પણ આ જ પ્રકારની થઈ શકે તેમ છે અને તેના જ કારણે તમામ પોલીસ કર્મચારીઓ છે તે પણ હકારાત્મક ઉર્જા સાથે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. તેનું મકાન છે જ્યાં આગળ આ બંને આરોપી રહેતા હતા, ફઝલ અને તેનો ભાઈ આફતાબ, તે બંનેના મકાન અહીંયા આગળ તોડવાની કામગીરી કરવામાં આવી છે. અન્ય એક મકાન છે તેને બુલડોઝરની મદદથી તોડી નાખવામાં આવશે તો અન્ય જે બે મકાનો છે ત્યાં હથોડો પડી ચૂક્યો છે. આ મકાન અહીંયા આગળ તૂટી ચૂક્યું છે અને તેની ઘર વખરી છે તે હવે અહીંયા આગળથી દૂર કરવામાં આવશે, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા આ મકાન છે તેની પર બુલડોઝર એટલા માટે નહીં ફેરવે કારણ કે તેને અડીને બીજા બે મકાનો આવેલા છે. જો તે મકાનો પણ તોડવામાં આવે તો તેના કારણે થઈને આસપાસના લોકો છે તેને નુકસાની થાય. તેના માટે થઈને પોલીસ તરફથી અત્યારે ત્યાં હથોડા મારીને આ કામગીરી કરવામાં આવી રહી છે. જુઓ અત્યારની ઘરની વસ્તુઓ અહીંયા આગળથી નીકળી રહી છે જે તેને અત્યાર સુધી એકત્ર કરી હતી. ફ્રીજ હોય કે ટીવી હોય, અન્ય જે ઘર વખરી છે, ઘરના વાસણો હોય, તે તમામ વસ્તુઓ પોલીસ તરફથી અમદાવાદ મહાનગરપાલિકાના એસટી વિભાગ તરફથી કબજે લેવામાં આવશે અને તેને ગોડાઉન છે ત્યાં આગળ લઈ જવામાં આવશે, કારણ કે ઘર તોડવામાં આવનાર છે ત્યારે આખો જે સમય છે 3 વાગ્યાથી લઈને રાતના 7-8 વાગ્યા સુધીનો તે આખો આની પાછળ લગાડવામાં આવશે. એક બાદ એક મકાન છે તે તૂટવા પહેલાં તેને તાળા તોડવાની વોશિંગ મશીન અહીંયા આગળથી નીકળી રહ્યા છે, ફ્રીજ અહીંયા આગળથી નીકળી રહ્યા છે. એક આરોપી જેણે લુખાએ ધાકધમકી જમાવી અને કેટલી આવી ચીજ વસ્તુ એકત્ર કરી હતી અને જે મલિક શાહબાઝ સ્ટેડિયમ છે તેની જગ્યા ઉપર 3 જેટલા મકાનો ઊભા કર્યા હતા તે સ્થળ પર તોડવાની કામગીરી છે તે શહેર પોલીસ તરફથી કરી અને પુરાવા તરીકે પોલીસ આ જે માલ સામાન છે તેને એકત્ર કરવાની કામગીરી છે તે હાલ કરતી અહીંયા આગળ જોવા મળી રહી છે. જો અમદાવાદ મહાનગરપાલિકા તે દિશામાં તપાસ કરી રહી છે, પરંતુ આ જે 3 મકાનો છે તે આરોપી ફઝલના અને તેની સાથે તેનો જે ભાઈ હતો આફતાબ તે બંનેના હતા, કેમ કે આ બંને ભાઈઓ અહીંયા આગળ રહેતા હતા અને રાત પડે એટલે રોડ પોતાનો હોય, શહેર પોતાનું હોય તેમ નીકળી પડતા હતા નશા કરીને અને પોલીસની સામે જે ગેરવર્તણૂક તેમણે કરી હતી તેમને દૂર ખસેડવાની કામગીરી તેમના તરફથી કરવામાં આવી હતી. પીસીઆર વાન છે તેમાં બેસાડી પોલીસ કર્મચારીઓને અને તે લોકોને બહાર ખસેડવાની કામગીરી કરાવી હતી. તેના કબાટથી લઈ અને તેની ઘર વખતે અહીંયા આગળથી ખસેડવામાં આવી હતી. આ એ જગ્યા છે કે જ્યાં આગળ 3 વખત અગાઉ નોટિસ અપાઈ હતી, પરંતુ જો સ્વેચ્છાએ ન સુધર્યા તો ન માત્ર શહેર પોલીસ પણ અમદાવાદ મહાનગરપાલિકાને પણ તે કામગીરી કરાવતા આવડે છે અને તેના જ કારણે થઈને આ બંને આરોપીઓ છે તેની મકાન તોડવાની કામગીરી અત્યારે લાઈવ કેમેરાની મદદથી કરવામાં આવી રહી છે. જે પણ પોલીસ અધિકારીઓને અહીંયા આગળ સ્ટેન્ડ બાય રખાયા છે તે લોકો પણ બોડી ઓન કેમેરાની મદદથી આ કામગીરી કરી રહ્યા છે, જેથી કરીને એક જે ઘટના છે તેની પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી નોંધ લેવાતી રહે અને પુરાવા તરીકે તે એકત્ર થતું રહે કે આખરે આ જે દબાણ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. મેગા ડિમોલેશન અહીંયા આગળ હાથ ધરાઈ રહ્યું છે, તેમાં કઈ કઈ બાબતો આરોપીના ઘરેથી જપ્ત કરવામાં આવી છે અને આ જે મકાન તેના તોડવામાં આવ્યા છે, કઈ રીતે તોડવામાં આવેલા છે, કેટલા દબાણ અહીંયા આગળ કરેલા હતા. એટલું જ નહીં, ડ્રોનની મદદથી પણ આ મકાન તોડવાની પ્રક્રિયા છે, કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવશે. બુલડોઝર પહેલેથી અહીંયા આગળ લાવી દેવામાં આવેલા છે, પરંતુ કારણ કે કોઈ પણ વ્યક્તિ લીગલ તરીકે કાનૂની તરીકે આગળ ન વધે તેના માટે તેનો માલ સામાન છે તે પહેલાં હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે લગભગ હજી પણ 1-8 કલાક સુધી ચાલે તેમ છે. 3 મકાનના માલ સામાનની અને તે બાદ તેના 3 મકાન છે તે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જી.